જગત પર એવો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકને એક જોનિત દીકરો આપણને આપી દીધો. જે કંઈ એના પર વિશ્વાસ કરે એનો નાશ નહીં થાય, પણ તે અનંત જીવન મેળવી લેશે. હાલેલુયા. એટલા માટે વહાલો, પરમેશ્વર પિતાએ આ જગતમાં ઈસુને મોકલી આપ્યો કે એના નામના આપણે મહિમા કરે, એના નામથી આપણે પ્રાર્થના કરીએ કે જેથી આપણો નાશ નહીં થાય પણ અનંત જીવન આપણે મેળવી લઈએ. પરમેશ્વરનું વચન એમ પણ કહે છે કે આ જગતની અંદર સંકટ છે, દુઃખ છે, ચિંતાઓ છે, ભાર છે, પણ પ્રભુનું વચન કહે છે, ઓ વેતૃ કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, સગડા તમે મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. હાલેલુયા. ઈસુની પાસે શાંતિ છે, ઈસુની પાસે વિશ્રામો છે. આપણે દૂર દૂરથી આવીને પરમેશ્વરના ચરણમાં આવીને બેઠા છે. પ્રભુ એના વિનાલા હાથથી, એની કરુણા, એની દયા પ્રમાણે દેવ આજે આપણને આશીર્વાદિત કરશે. દેવ આજે આપણને આશીર્વાદિત કરશે. એટલા માટે પ્રભુનું વચન કહે છે કે તારો બોજો યહોવા પર નાખ, તે તમને નિભાવી રાખશે, નિભાવી રાખશે. સર્વ ચિંતાઓ ઈસુ પર આપણે નાખીએ. આપણે આંખો બંધ કરીએ, આંખો બંધ કરીએ. તમારો જે કંઈ ભાર હોય, ચિંતાઓ હોય, બીમારીઓ હોય, ઈસુ પર આપણે નાખીએ. ઈસુના હાથમાં આપણે સોંપી દઈએ, કેમ તે આપણું રક્ષણ કરે છે, તે આપણી ચિંતાઓ કરે છે. માણસ ચિંતાથી કંઈ કરી શકશે નહીં. પ્રભુ તારો ઈંદાલો હાથ તારા લોક પર આવવા દે, તારા લોક પર આવવા દે. તારી દયા તેઓ પર રેડી દે, તારી કરુણા તેઓ પર રેડી દે. તેઓ આશાઓ લઈને આવ્યા છે, તેઓ આશાઓ લઈને આવ્યા છે. દેવના સમર્થ હાથમાં નીચે નમી જઈએ, દેવની આગળ નમી જઈએ, દેવની આગળ નમી જઈએ. દેવ તમને ઊંચા ઉઠાવશે, દેવ તમને ઊંચા ઉઠાવશે. દેવ ફરી રહ્યો છે, દેવ તમારા વચમાં ફરી રહ્યો છે. દેવ તમારા વચમાં ફરી રહ્યો છે. એવું હૃદય શોધી રહ્યો છે. મારા લોકો, મારા માટે હૃદય ખોલો. મારા લોકો, હો તમારું શરીરમાં તૈયાર કર્યું છે. તે ભલો પ્રભુ છે, તે દયાળુ પ્રભુ છે. એનો વિંધાલો હાથ તમારા પર આવી રહ્યો છે, તમારા પરિવાર પર આવી રહ્યો છે. દેવ તમને માથાથી પગના તળિયા સુધી અભિષેકથી આજે ભરશે. તમામ શૈતાની શક્તિઓ તૂટી જશે, દુષ્ટ શક્તિઓ તૂટી જશે, તમામ બીમારીઓ તૂટી જશે, બીમારીઓ તૂટી જશે, બીમારીઓ તૂટી જશે. આગ સળગી ઉઠશે, યહોવાની આગ આપણા પર સળગી ઉઠશે, યહોવાની આગ આવશે. પિતા, વિંદાનો હાથ તારા લોક પર બની રહે. તાળી પાડી પ્રભુને મહિમા કરીએ. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે વહાલાઓ, બાઇબલ એમ કહે છે કે હે લોકો, તમે સર્વ પ્રસંગે તેનો ભરોસો રાખો, તેની આગળ તમારું હૃદય ખુલ્લું કરો. હાલેલુયા. આપણા ઘરની અંદર, ખેતરની અંદર,
કોઈ પણ કામ હોય ઈસુના નામમાં વિશ્વાસ કરીએ, તે તમામ બંધનો તોડી નાખશે. પણ આપણું હૃદયને ખુલ્લું કરીએ. હાલેલુયા. આપણું હૃદય આપણને આગળ વધવા દેતું નથી. આપણું હૃદય આપણને આગળ વધવા દેતું નથી. ઈસુને માટે હૃદય ખોલીએ. ઈસુને માટે હૃદય ખોલીએ, વિશ્વાસ ઉત્પન્ન કરીએ, અને દેવ આપણા વચમાં કાર્યો કરશે. બાઇબલ કહે છે, ઈસરાયલનો દેવ પ્રભુ સ્તુતિમાન થાઓ, કેમ કે તેણે પોતાના લોકોની મુલાકાત લઈને તેઓને ઉદ્ધાર કર્યો છે. હાલેલુયા. 2000 વર્ષ પૂર્વે સ્વર્ગની ગાદી છોડીને માનવ રૂપે આ પૃથ્વી પર આવ્યો. એને પોતે બલિદાન વધ સ્તંભ પર આપ્યું અને આપણો ઉદ્ધાર કર્યો છે. આપણો છુટકારો દેવે કર્યો છે. દેવે છુટકારો કર્યો છે. હાલેલુયા. તમામ ચિંતાઓ, તમામ ભારમાંથી દેવે છુટકારો કર્યો છે. આઝાદ થઈને આજે આપણું જશું. આઝાદ થઈને, શરીર હલકું થઈને આજે આપણે જશું. શરીર એકદમ કમ્પ્લીટ બનશે. સર્વ ભાર, ચિંતાઓ, રોગ, શ્રાપ બળીને ભસ્મ થશે. તમારા ખોટા સપનાઓ, ખોટા વિચારોને દેવ બાળી નાખશે. કેમ કે દેવનું વચન કહેશે, કેમ કે તારી કૃપા જીવન કરતા ઉત્તમ છે. મારા હોઠો તારી સ્તુતિ કરશે. મારા હોઠો તારી સ્તુતિ કરશે. હું આવી રીતે મરણ પર્યંત તને ધન્યવાદ આપીશ. મારા હાથો જોડીને હું ઊંચા કરીશ અને તારે નામે પ્રાર્થના કરીશ. હાલેલુયા. આપણા હોઠો હંમેશા દેવને માટે સ્તુતિ કરનારા હોવા જોઈએ. સ્તુતિ કરનારા હોવા જોઈએ. આ દિવસોની અંદર બોર્ડ નહીં, પણ દેવનો મહિમાને માટે દેવની સ્તુતિ કરનારા હોઠ બને. દેવની સ્તુતિ પ્રશંસા કરનારા હોઠ બને. આપણું શરીર એ જીવતા ઈશ્વરનું મંદિર બને. જીવતા દેવનું મંદિર બને. આપણા હૃદયની અંદર, આપણા મનની અંદર ઈસુના મહિમાને માટેના ગીતો, આરાધના થકી શરીરને આપણે ભરવું જોઈએ. પરમેશ્વરનું વચન આપણને અહીં કહે છે, આપણે વાંચીએ બીજો Korinથી 5:21. બીજો Korinથી 5મો અધ્યાય. આપણે તેનામાં દેવના ન્યાયપણા રૂપ થઈએ. આપણે ઈસુની અંદર, પરમેશ્વર પિતાની અંદર દેવના ન્યાયપણા રૂપ થઈએ. માટે જેણે પાપ જાણ્યું ન હતું, માટે ઈસુએ કોઈ જાતનો પાપ નહીં જાણ્યો હતો, તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. આપણા માટે ઈસુને પાપરૂપ કરવામાં આવ્યો, કે જેથી આપણે ન્યાયી બનીએ, આપણું હૃદય પવિત્ર બને, આપણું મન પવિત્ર બને. માટે ઈસુને પાપરૂપ કરવામાં આવ્યો. હાલેલુયા. કે આપણે સ્વર્ગના ભાગીદાર બનીએ. સ્વર્ગમાં જવાને માટે, આપણને સ્વર્ગમાં લઈ જવાને માટે ઈસુને પાપરૂપ કરવામાં આવ્યો, કે જેથી આપણે સ્વર્ગમાં જઈ શકીએ. આપણા અદ્ભુત ગીત પણ ગાઈ ગયા ગામિતની અંદર, કે આપણે સ્વર્ગમાં દૂર દૂર જવાનું છે. હાલેલુયા. આ પૃથ્વી પર જીવી રહ્યા છે. આ પૃથ્વી પર જીવી રહ્યા છે. આપણા જીવનને પવિત્ર બનાવીએ. પવિત્ર બનાવીએ. પવિત્ર બનાવીએ. પવિત્રતા વગર કોઈ દેવને દેખશે નહીં. હાલેલુયા. કોઈ પણ માણસ વિરુદ્ધ આપણે બોડ કરનારા નહીં હોવા જોઈએ. હાલેલુયા.
વહાલાવો, આ જીવન છે બહુ ગંભીરતાનું જીવન છે, ગંભીરતાનું જીવન છે. કમ્પ્લીટ આપણા હૃદયને તૈયાર કરીએ, હૃદયને તૈયાર કરીએ, મનને તૈયાર કરીએ, મનને તૈયાર કરીએ. એકદમ પવિત્ર મન, પવિત્ર હૃદય, કોઈ પણ માણસ વિશે કપટ નહીં. હાલેલુયા. મંડળીઓમાં પણ આપણે ઘણું કામ કરીએ છીએ, વ્યવસ્થા કરીએ છીએ, દેવના માટે ઘણું કામ કરીએ છીએ, પણ દેવ કહે છે પવિત્રતા વગર કોઈ દેવને દેખશે નહીં. હાલેલુયા. એકદમ પવિત્ર બનીએ, એકદમ પવિત્ર બનીએ, એકદમ પવિત્ર બનીએ. નોકરી કરીએ, ખેતીવાડી કરીએ, ઢોર ઢાકને પાડીએ, પરિવારની અંદર આનંદમાં રહીએ. કોઈ માણસ આપણને બચાવવા આવ્યો નથી, ઈસુ આપણને બચાવવા આવ્યો છે. એણે આપણા માટે લોહી વહેડાવ્યું છે. ક્રૂસ પર બલિદાન થયો. આપણા પાપોનો દંડ તેને વધસ્તંભ પર ચૂકવી દીધો, વધસ્તંભ પર ચૂકવી દીધો. અને આપણને તમામ બીમારીમાંથી, પાપના બંધનમાંથી છોડાવી લીધા છે. પાપના બંધનમાંથી છોડાવી લીધા છે. આપણું જીવન એકદમ કમ્પ્લીટ પવિત્ર જીવન હોવું જોઈએ. આપણા હોઠ, આપણી જીભને સંભાળ રાખીએ. એકદમ પવિત્ર માર્ગમાં ચાલવાની કોશિશ કરીએ. હાલેલુયા. માણસ એમ જ સ્વર્ગમાં નહીં જઈ શકે વહાલાઓ. એકદમ પવિત્ર વિચારો, એકબીજા પ્રત્યે પવિત્ર વિચારો, પવિત્ર હૃદય, પવિત્ર શરીર બનાવીએ. પવિત્ર બનાવીએ. ઈસુએ આપણને એના લોહીથી ખરીદી લીધા છે. આપણને દેવે પવિત્ર બનાવ્યા છે. આપણે બાપ્તિસ્મા પણ લીધું છે, પ્રભુ ભોજ પણ આપણે ખાધા છે. માથાથી પગના તળિયા સુધી એકદમ શરીરને પવિત્ર બનાવી રાખીએ. જેમ પ્રભુ વચન બોલે છે, વચન પ્રમાણે આપણું જીવનમાં બની રહીએ. કોઈ પણ જાતની કપટ, ચિંતાઓ, ઈર્ષા વગર આપણા જીવનને બનાવી રાખીએ. મહેનતનું ખાઈએ, જીવીએ, પ્રભુની ભક્તિ કરીએ, આગળ વધીએ. હાલેલુયા. એટલા માટે આપણા પાપનો ભાર ઈસુ પર મૂકી દેવામાં આવ્યો છે. કોલોસી 2:15 કલામ આપણે વાંચીએ. કોલોસી 2:15. અને રાજ્ય તથા અધિકારોને તોડી પાડીને, અહીં પ્રભુનું વચન કહે છે કે તમામ પ્રકારની શૈતાની શક્તિઓ, દુઃખના બંધનોને ઈસુએ વધ સ્તંભ પર, શૈતાનનું જે રાજ હતું, એનો જે અધિકાર હતો, અધિકારને શું કર્યું? તોડી પાડ્યો છે.
ક્રૂસ પર ઈસુએ શેતાનને હરાવી દીધો છે. અને આપણા શરીરમાંથી આપણા જીવનની અંદર જે કંઈ શેતાની શક્તિઓ, દુષ્ટ શક્તિઓ, ખોટા સપનાઓ, ખોટા વિચારોને તેને તોડી નાખ્યા છે. તેને તોડી નાખ્યા છે ઈસુએ. અને આપણે આઝાદ થઈ ગયા છે. આપણે આઝાદ બની ગયા છે. માણસ વહાલાઓ તમામ પ્રકારની ચિંતાઓથી, તમામ પ્રકારની સમસ્યાઓથી તે ઘેરાઈ જાય છે. માથાથી પગના તળિયા સુધી ઘેરાઈ જાય છે. એને કોઈ સમજ નથી પડતી કે મારે આગળ કેમ જીવવું, કેમ નીકળવું. પણ ચૂપચાપ થઈને પ્રભુને માટે ઘૂંટણે પડીએ અને ઈશ્વરનો મહિમા કરીએ, તમે આઝાદ બની જશો. કેમ કે પ્રભુનો વચન કહેશે તેને રાજ તથા અધિકારોને તોડી પાડ્યા છે અને વધ સ્તંભ પર તેઓને જય મેળવીને ખુલ્લમ ખુલ્લા તેને તમાશો બનાવ્યો છે. હાલેલુયા. આપણે આઝાદ થઈ ગયા છે. તમામ બીમારીઓને તેને તોડી નાખ્યા છે. બીમારીઓને તેને તોડી નાખી છે. જાદુ મંત્ર કરનારી શક્તિઓ, દુષ્ટ શક્તિઓ, શૈતાની શક્તિઓના રાજને ઈશ્વરે તોડી નાખ્યા છે. આપણા શરીર પર યહોવાની આગ આવશે. તમામ બંધનો, તમામ ગાંઠ ગુમડા બળીને ભસ્મ થઈ જશે. એને એક આપણે આઝાદ વ્યક્તિની જેમ આપણે જશું. ખોટા સપનાઓ, ખોટા વિચારો, તમામ પ્રકારની બાબતોમાંથી દેવ આપણને આજે ચંગાઈ અને છુટકારો તે આપશે. એટલા માટે આપણે વાંચીએ કોલોસી 1 અધ્યાય 13 અને 14મી કલમ. તેણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા. હાલેલુયા. અંધકારના શૈતાની શક્તિઓના અધિકારમાંથી હું કરાવ્યા છે, સડાવ્યા છે. આપણને તેણે સડાવી લીધા છે. ઈસુએ શૈતાની રાજમાંથી આપણને સડાવી લીધા છે. આપણે આઝાદ થઈ ગયા છે. આપણા શરીરની અંદર કોઈ બીમારી, કોઈ ખોટા સપનાઓ, ખોટા વિચારો અથવા શ્વાસોશ્વાસમાં રૂકાવટ લાવનારી આત્માઓ આપણા શરીરની અંદર રાજ કરશે નહીં. કેમ કે તેણે આપણને સડાવી લીધા છે. આપણે એક આઝાદ થઈ ગયા છે. આગળ વાંચીએ. તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં આણ્યા. હા, ઈસુના રાજની અંદર આપણને આણ્યા છે. હાલેલુયા. આ સ્વર્ગીય પિતાનું ઘર છે. સ્વર્ગીય દેવ પિતાનું ઘર છે. આ ઘરની અંદર આનંદ અને શાંતિ રહે છે. હાલેલુયા. પ્રભુનું વચન કહેશે, હું તમને શાંતિ આપીને જાઉં છું. મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. મારી શાંતિ હું તમને આપું છું. દેવનો અભિષેક, દેવની શાંતિ તમારા પર આજે બની રહેશે. હાલેલુયા. દેવની શાંતિ, દેવનો અભિષેક આજે તમારા પર ઉતરશે. દેવ તમારી સાથે વાતચીત કરશે. તમામ શૈતાની શક્તિઓ, દુષ્ટ શક્તિઓ, ગાંઠ ગુમડા બીમારી, માથાના દુખાવા, કમરના દુખાવાને દેવ તોડીને ભસ્મ કરી દેશે. અને દેવ આપણા વચમાં આજે કાર્ય કરશે. હાલેલુયા. હઝકેલ 34 25 થી 27 સુધી પણ આપણે વાંચીએ. હઝકેલ 34મો અધ્યાય. હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ. હાલેલુયા. દેવ વચનમાં બોલે છે, હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ. હાલેલુયા. દેવે વધસ્તંભ પર આપણા માટે શાંતિનો કરાર કર્યો છે. શાંતિનો શું કર્યો છે? કરાર કર્યો છે. જેવો મારા લોક છે, જેવો ઈશ્વર ભવનમાં આવીને મારી ભક્તિ કરે છે, તેની સાથે હું શાંતિનો કરાર કરીશ. હાલેલુયા. વાલા, આપણે દૂર દૂરથી આવીએ છીએ પ્રભુની ભક્તિને માટે, તો દેવ પણ તમારી સાથે બોલી રહ્યો છે, હું તેઓની સાથે શાંતિનો કરાર કરીશ. આપણા ઘરની અંદર
પરિવારની અંદર કોઈ પણ બાબતો હોય, કોઈ પણ લડાઈ ઝઘડાની આત્માઓ હોય, દેવ શાંતિથી ભરશે. હાલેલુયા. ઘરની અંદર શાંતિ આવી જશે. તમામ પ્રકારની ચિંતાઓ, લડાઈ ઝઘડાનો આત્મા દેવ તોડીને આજે ભસ્મ કરશે. કેમ કે દેવનું વચન કહે છે, હું તેઓની સાથે શાંતિનો કરાર કરીશ. તમારું હૃદય, દેવનું હૃદય એક થશે. હાલેલુયા. દેવ તમારી સાથે આજે વાતચીત કરશે. તમારા હૃદયની સાથે દેવ બોલશે. કારણ કે દેવનું હૃદય પણ છે. દેવનું હૃદય પણ છે. જ્યારે ઈસુ આ જમીન પર દુનિયામાં ફરી રહ્યો હતો ત્યારે લોકો રડતા, ઈસુ પણ રડી પડતો હતો. હાલેલુયા. જ્યારે લોકો ભૂખા હતા ત્યારે ઈસુને દયા આવતી અને તે સ્વર્ગીય ભોજન આપીને તેને તૃપ્ત કરતો હતો. એ ઈસુની પાસે તમે આવીને બેઠા છો. દેવનું વચન કહે છે, ઈસુ ગઈકાલે, આજે, સદાકાળ એવો ને એવો છે, તે બદલાતો નથી. તો દરેકના હૃદયને પ્રભુ આજે વિંદાલ હાથ તમારા પર આવશે. દરેક હૃદયને તે નવું બનાવશે. હૃદય શું કરશે? નવું બનાવશે. પ્રભુનું વચન કહે છે, હું તમને નવું હૃદય પણ આપીશ અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ અને હું તમને માંસનું હૃદય આપીશ. દેવ આજે નવો આત્મા આપણને આપશે. નવો આત્મા દેવ આપશે. આપણી અંદર જે આત્મા છે, ખૂન વાળો, લડાઈ ઝઘડા વાળો, ગુસ્સા વાળો, એ આત્માને દેવ આજે નવો બનાવશે. નવો દેવ આત્મા બનાવશે. નવું હૃદય બનાવશે દેવ. છાતીની અંદર, હૃદયની અંદર કોઈ પણ દુખાવો હોય, દેવ એ નોસોને આજે ખોલી નાખશે. દેવ ખોલી નાખશે. દેવ તમારી વચમાં આજે ફરશે. આગળ વાંચીએ. ને ભૂંડા હિંસક પ્રાણીઓનો ભૂંડા હિંસક પ્રાણીઓનો દેશમાંથી અંત આણીશ. દેશમાંથી અંત આણીશ. તાળી પાડીએ, પ્રભુને મહિમા કરીએ. ભૂંડા હિંસક પ્રાણીઓનો દેશમાંથી હું અંત આણીશ. હાલેલુયા. તમારા વચમાં કંઈ પણ ભૂંડું પ્રાણી હોય, હિંસક પ્રાણી હોય, દેવ આજે તેને મારીને ભસ્મ કરશે. ભસ્મ કરશે. તમે આઝાદ થઈ જશો. ભૂંડા હિંસક પ્રાણીઓનો દેશમાંથી, આપણામાંથી તે નાબૂદ કરશે. આગળ વાંચીએ. તેઓ અરણ્યમાં નિર્ભય રહેશે. તેઓ સુખાપાડાની અંદર પણ એકદમ ભય વગરના નિર્ભય રહેશે ને જંગલોમાં ઊંઘશે. અને તેઓ જંગલોની અંદર ઊંઘશે. હાલેલુયા. કોઈ ખોટા સપનાઓ, કોઈ ખોટા વિચારો તમને બીવડાવશે નહીં. મીઠી ઊંઘ, મીઠી શાંતિ દેવ તમને આપશે. હાલેલુયા. તમે આવતે રવિવારે સાક્ષી પણ આપશો. મીઠી ઊંઘ આવશે. મીઠી ઊંઘ આવશે. કોઈ સપના નહીં, કોઈ ચિંતાઓ નહીં. દેવ તમામ ચિંતાઓને ક્રૂસ પર ઉઠાવી લેશે. તમે આઝાદ બની જશો. મીઠી ઊંઘ આવશે. મીઠી નિંદ્રા આવશે. આગળ વાંચીએ. હું તેઓને તથા હું તમારી તથા મારા ડુંગરની આસપાસના સ્થળોને મારા ડુંગરની આસપાસના જે સ્થળો છે, જગ્યાઓ છે, આશીર્વાદ રૂપ કરીશ. હાલેલુયા. દેવ શું કરશે? આશીર્વાદ રૂપ કરશે. જ્યાં કોઈ પાકતું નહીં, કોઈ થતું નહીં હોય, ત્યાં દેવ આશીર્વાદ રૂપ કરી નાખશે. તમારા ઘરની અંદર આશીર્વાદ ઉતરી આવશે. હાલેલુયા. તમે વિચાર કરતા હોય કે કઈ રીતે આશીર્વાદ આવશે, કેમ કરીને આ ઘરની અંદર શાંતિ આવશે? દેવ માટે કોઈ અશક્ય નથી. સર્વ શક્ય કરનાર ઈશ્વર તમારી સાથે વાતચીત કરી રહ્યો છે. દેવ તમારી સાથે વાતચીત કરી રહ્યો છે. એટલા માટે પ્રભુનું વચન કહે છે, હે સર્વ લોકો, તેના પર ભરોસો રાખો. તેની આગળ તમારું હૃદય ખુલ્લું કરો. હાલેલુયા.
ઈસુ પર વિશ્વાસ કરો, હૃદયને ખુલ્લું કરો. હૃદયને કેમ ખુલ્લું કરવા કહે છે? આપણી અંદર અવિશ્વાસ આવી જાય છે. અવિશ્વાસ નહીં થશે, નહીં થશે, થશે કે નહીં થશે એમ કોણ બોલે છે? હૃદય બોલે છે. થાય કે નહીં થાય હૃદય બોલે છે. પણ પ્રભુ કહે છે હૃદય ખોલો અને વિશ્વાસ કરો. દેવ ગુલામીને ફેરવી નાખશે. દેવ સગળું કામ કરી આપશે. હાલેલુયા. દેવ સગળું કામ કરી નાખશે. કેટલા વચનો સાંભળીને થાકી ગયા છે. હાલેલુયા. મીટિંગો પર મીટિંગો થાય છે, વચનો પર વચનો થાય છે, પણ પ્રભુનું વચન કહે છે, હે સર્વ લોકો, હે સર્વ લોકો, સર્વ પ્રસંગ તેનો ભરોસો રાખો અને તમારું હૃદય ખુલ્લું કરો. દેવ આપણો આશ્રય છે. દેવ આપણો કોણ છે? આશ્રય એટલે રહેણાંક, રહેઠાણ છે દેવ. જેમ ઘરની અંદર રહેઠાણ રહી છે એ રીતે દેવ છે. હાલેલુયા. પૂરા હૃદયથી, પૂરા મનથી, વિશ્વાસથી દેવને આપણે વિશ્વાસ કરવાનો છે. તે બાળકોને પણ ભણાવશે. ઉચ્ચ કક્ષાએ સારી નોકરીઓ પણ તેઓને તે દેવ આપશે. કઈ રીતે આપશે? 40 વર્ષ સુધી એના લોકોને, દેવના લોકોને, બાઇબલ કહે છે નિર્ગમનની અંદર 6 લાખ લોકો, દિવસે મેઘ સ્તંભ અને રાત્રે અગ્નિ સ્તંભથી એ લોકોને ચલાવનાર દેવ પોતે આપણી વચમાં છે. હાલેલુયા. 5000 લોકોને જમાડનાર, સમુદ્રમાંથી 2 ભાગ કરી નાખનાર પરમેશ્વર. જ્યારે યર્દન નદીની અંદર યાજકોના પગ જેમ કવાયા ટેમ છે એવાના પગ યર્દન નદીની અંદર પડતા જ યર્દન નદીનું પાણી ઉપરી તરફ ઠરી રહ્યું, નીચલી તરફનું પાણી વહી ગયું અને તો કરી ભૂમિ પર ચાલીને નીકળ્યા. એ દેવની તમે ભક્તિ કરી રહ્યા છો. હાલેલુયા. પૂરો વિશ્વાસની સાથે, પૂરા મનની સાથે ઈસુ પ્રભુ છે, ઈસુ પ્રભુ છે એવી પ્રાર્થના કરશો, ગુલામી દેવ ફેરવી નાખશે. હાલેલુયા. દેવ જીવતો દેવ છે. ઈસુ જીવતો દેવ છે અને આ વચન બોલે છે એ પણ જીવતું દેવ છે, જીવતું વચન છે. હું તેઓને ગુલામી ફેરવી નાખીશ. ખેતીવાડીની અંદર પણ કોઈ ફળ કે ફૂલ ગળી પડશે નહીં. ઈસુના નામમાં પ્રાર્થના કરો અને ફૂલ પાક પણ તેવો થશે. હાલેલુયા. જેમ પરમેશ્વરે કીધું, મૂસા પુકારી રહ્યો હતો. પરમેશ્વરે કીધું, મને તું કેમ પુકારે છે? તારા હાથ ઊંચા કર અને સમુદ્રના 2 ભાગ કરી નાખ. હાલેલુયા. આપણી પાસે હાથ છે, હૃદય છે. હાથ ઊંચા કરીને એ બીમારીને તોડી નાખો, ચિંતાવાળને તોડી નાખો, ઘરની અંદર લડાઈ ઝઘડા તોડી નાખો. ઈસુના નામમાં તૂટી જશે. ઈસુના નામમાં તૂટી જશે. હાલેલુયા. પણ આપણું હૃદય, આપણું મન આપણને તોડવા દેતું નથી. પણ આપણે આજે પવિત્ર બની જઈએ. માથાથી પગના તળિયા સુધી હૃદય પવિત્ર બની જાય, મન પવિત્ર બની જાય. પ્રભુ, હવે પછી હું નહીં, મારામાં ખ્રિસ્ત જીવે છે. કોણ જીવે છે? ખ્રિસ્ત.
જેવું ઈસુનું હૃદય હતું એવું હૃદય આપણું બની જાય. જેવા ઈસુના વિચાર હતા એવા વિચાર આપણા બની જાય. હાલેલુયા. અને પછી દેવનું કામ જુઓ. આંધળા દેખતા થશે, લંગડાઓ ચાલતા થશે, ગુંગાની જીભ ખોલી જશે. દેવ આપણા વચમાં છે વહાલાવો. જેવું તમારું હૃદય છે એવું ઈસુનું હૃદય છે. જેવા તમારું મન છે એવું મન ઈસુનું છે. તે તમારું હૃદય જાણે છે, તમારા વિચાર પણ દેવ જાણે છે. હાલેલુયા. આગળ વાંચીએ. હું વર્ષા ઋતુમાં વરસાદ વરસાવીશ. હું વર્ષા ઋતુમાં વરસાદ વરસાવી. હાલેલુયા. આ વરસાદ આવે છે એમ જ આવતો નથી. દેવ વરસાવે છે. આકાશમાંથી દેવ વરસાદ વરસાવે છે. હાલેલુયા. ઘણા માણસ આજ્ઞા પેલી ભવિષ્યવાણી કરે છે, આ દિવસે આવશે તે દિવસે આવશે. તે દિવસે આવતો નથી. હાલેલુયા. આ દિવસની અંદર આવું પણ બન્યું છે. જાણે કઈ તેવો જ વરસાદ મોકલતા હોય. હાલેલુયા. દેવ વરસાદ મોકલાવે છે. વરસાદ વરસાવીશ. દેવ આજે આપણે માથાથી પગના તળિયા સુધી પણ વરસાદ વરસાવશે. માથાથી પગના તળિયા સુધી આપણું શરીર પણ ધોવાઈ જશે. હાલેલુયા. હાલેલુયા. આગળ વાંચીએ. આશીર્વાદના ઝાપટા આવશે. કેવાના ઝાપટા આવશે? ચાહે ખેતી હોય કે નહીં હોય, ભેંસ હોય કે નહીં હોય, નોકરી હોય કે નહીં હોય, પણ દેવ કહેશે આશીર્વાદના ઝાપટા આવશે. હાલેલુયા. એ તો દેવનું કામ છે ને, આશીર્વાદ મોકલવાનો. એ કઈ પણ રીતે આશીર્વાદ મોકલે છે. આશીર્વાદના ઝાપટા આવશે. હાલેલુયા. જ્યારે તમે હાથ ઊંચા કરીને પ્રાર્થના કરશો, આશીર્વાદના ઝાપટા આવશે. આશીર્વાદ તમારા પર ઉતરશે. દેવનું વચન કહેશે આશીર્વાદના ઝાપટા આવશે. કોઈ પણ કામ રૂકાયેલું હોય, દેવ આશીર્વાદના ઝાપટા તમારા જીવનમાં આજે ઉતારશે. આગળ વાંચીએ. વળી ખેતરમાંના ઝાડોને ફળ આવશે. ફળ આવશે. પૃથ્વી પોતાની ઉપજ આપશે. પૃથ્વી આ જમીન પોતાની ઉપજ આપશે. હાલેલુયા. જે ખેતરમાં ઓછું પાકતું હોય ત્યાં પણ દેવ આજે અનાજ ઉત્પન્ન કરશે. દેવનું વચન કહેશે પૃથ્વી પોતાની ઉપજ આપશે. શું આપશે? ઉપજ. સારું પાક પાકશે. જે ખેતરની અંદર નહીં પાકતું હોય ત્યાં પણ ભૂમિ, પૃથ્વી ઈસુના નામમાં અનાજ ઉત્પન્ન કરશે. હાલેલુયા. આગળ વાંચો. ને તેઓ પોતાના દેશમાં નિર્ભય રહેશે. અને તેઓ પોતાના દેશની અંદર, ગામની અંદર કેવા રહેશે? નિર્ભય રહેશે. કોઈ પણ ચિંતાઓ રહેશે નહીં. ભય વગરના તેઓ રહેશે. હાલેલુયા. દેવ પિતાને કહેજો પ્રભુ તમારું વચન પ્રમાણે અમારી સાથે બની રહેજો. અમારી પાસે ખેતી હોય કે નહીં હોય, પ્રભુ તું તારા વચન મારફતે અમારી સાથે, મારા પરિવારની સાથે તમે વ્યવહાર કરજો. હાલેલુયા. આ રીતે દેવને પ્રાર્થના કરજો, દેવ કામ કરવા લાગશે. આગળ વાંચો. અને હું તેમની જુસરીઓ ભાંગી નાખીશ. હું તેઓની જુસરીઓ ભાંગી નાખીશ. હાલેલુયા. શૈતાની શક્તિનો જે જુસરીઓ હોય, પગની અંદર, હાથની અંદર, ગોળાની અંદર, એ જુસરીઓનો દેવ આજે તોડી નાખશે. દેવ આજે તોડી નાખશે. બીમારીને, દુઃશક્તિઓને તોડી નાખશે. તેઓની જુસરીઓને હું ભાંગી નાખીશ. દેવ આજે ટુકડા ટુકડા કરી નાખશે. હું તેઓની જુસરીઓને ભાંગી નાખીશ. આગળ વાંચો. ને તેમને ગુલામ રાખનારાઓના હાથમાંથી છોડાવીશ. અને શૈતાનના હાથમાંથી, ગુલામ રાખનારા હાથમાંથી હું તેઓને છોડાવીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. હાલેલુયા.
બાઇબલ ઈસુ વિશે વાત કરી રહ્યો છે કે ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. હાલેલુયા. લોકો પૂછતા હતા કે તું કયા નામથી આ કામો કરી રહ્યો છે. એ યહોવા એ ઈસુ બનીને આવ્યો ત્યારે લોકો જાણી જશે કે હું યહોવા છું. હાલેલુયા. યહોવા પિતા પોતે દીકરો બનીને આવ્યો અને એ એમ કહે છે શૈતાની શક્તિઓને હું તોડી નાખીશ. આપણા અહીં બેઠેલા દરેકના જીવનની અંદર કોઈ પણ શૈતાની શક્તિઓ કે દુષ્ટ શક્તિઓ કે બીમારી હોય, દવાખાનાના ખર્ચાઓની અંદર કોઈ પણ જુસરીઓ હોય, એ જુસરીઓનો દેવ આજે તોડી નાખશે. દવાખાના ખોટા ખર્ચાઓ પણ દેવ બંધ કરશે. તેવીની જુસરીઓ હું તોડી નાખીશ. તેમને ગુલામ રાખનારાઓના હાથમાંથી છડાવીશ. ગુલામ એટલે વહાલાઓ, કોઈ મા બીમાર પડી જાય, કોઈ બાપ બીમાર પડી જાય, છોકરાઓ બીમાર પડી જાય, કોઈ કુટુંબમાં બીમાર પડી જાય, એવી ગુલામીમાંથી હું તેમને છોડાવી લઈશ. હાલેલુયા. દેવ આજે આપણને છોડાવશે ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. ગીત શાસ્ત્રો 29 અને 11મી કલમ વાંચો. ગીત શાસ્ત્રો 29. યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે. યહોવા પોતાના લોકોને શું આપશે? સામર્થ્ય એટલે શક્તિ આપશે. હાલેલુયા. દેવ આજે તમને સામર્થ્ય શક્તિ આપશે. આ બધું દેવની શક્તિ વગર કામ નહીં થાય. યહોવા પોતાના લોકોને સામર્થ્ય શક્તિ આપશે. આગળ વાંચો. યહોવા પોતાના લોકને અહીં જે બેઠેલા છે ઈસુના લોકો શાંતિનો આશીર્વાદ દેશે. શાંતિનો આશીર્વાદ દેશે. હાલેલુયા. તમારા જીવનની અંદર, તમારા શરીરની અંદર શાંતિ દેવ આજે ભરશે. શાંતિનો આશીર્વાદ તે દેશે. નિર્ગમન 19 16 થી 18મી સુધી કલમ વાંચીએ. અને ત્રીજે દિવસે સવારમાં એમ થયું કે ગર્જના તથા વીજળી તથા પર્વત પર ગાંડું વાદળ તથા રણશીંગડાનો બહુ મોટો અવાજ થયા. આજે આપણા વચમાં વાદળ આવશે, જ્યાં બેઠેલા છો ત્યાં રણશીંગડાનો અવાજ પણ કાનોની અંદર આવશે. આગળ વાંચીએ. અને તેથી છાવણીના સર્વ લોક ધ્રુજી ગયા. અને સાવણીના સર્વ લોક ધ્રુજી ગયા. કેમ કે દેવ આપણી વચમાં આજે સામર્થ્ય શક્તિથી ઉતરશે અને અહીં બેઠેલા દરેક લોકો ધ્રુજી ઉઠશે, કાપી ઉઠશે. દેવનો અભિષેક આપણા વચમાં ઉતરશે. ધ્રુજી ગયા. આગળ વાંચો. અને દેવને મળવા સારું મૂસાએ લોકોને છાવણી બહાર કાઢ્યા. દેવને મળવા સારું છાવણી બહાર કાઢ્યા. આપણા હૃદયને ખુલ્લું કરજો. દેવ આપણને મળવા માગે છે. આપણે પણ દેવને દેવ આપણી સાથે વાતચીત કરશે. આગળ વાંચીએ. અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા. અને તેઓ દેવના લોકો
પર્વતની ટોળેટીમાં ઊભા રહ્યા અને આખા સિનાઈ પર્વત ઉપર ધુમાડો થયો અને આખા ધુમાડો. Then God said, and now we will make Haman because they will be like us and resemble their power. Over the beast, birds and animals, domestic and wild, large and small. I will ask the Father, and he will give another helper who will stay with you forever. He is the Spirit who reveals the truth about God. The world cannot receive him because it cannot see him or know him but you. Know him because he remains with you and is in you. અભિષેક આવી રહ્યો છે, વરસાદ પડી રહ્યો છે, વરસાદ તમારા પર પડી રહ્યો છે, માથું ધોવાઈ રહ્યું છે, હાથો પર હો વરસાદ આવી રહ્યો છે, નવું હૃદય, નવું મન. લીન એલાના હોનાર મસ્ત હેલકો જીતલી ઉલ્કી ઓલનાર ઇલ્લા આ ઓલ્લાર વકમ આતમનાને તકુન કદસ્તા ઇલ્લા બાયલ ફિલ થુમા ઇન્દમા વાદે બોલિસિયા દેવ ઇલ્યા હિમ હલા અલરો અલ કુદસ ઇલાહિમ વતા હાદતો બલા ઘાટ ઉખરા વતન બાવા કાન અલ યાકુમ બાય મલ જવારત ઇલા યાદ બુલી હટા અના અલ મલાદિલ વાલ મરાઈલ અલાતે લમ સાત તમાન નકલાહ ઇલા અલ મર્દ વત્રુકા થુમ અમરદહુમ વખા રાજત અલ અલવિરા અલ સિરીર મિનહુમ ભસ્મકનરિયાગ. યહોવાની આગ આવી રહી છે, યહોવાની આગ સળગી રહી છે તમારા વચમાં, તમારા વચમાં આગ સળગી રહી છે, તમારા માથા સળગી રહ્યા છે. તે પાણી પર ચાલે છે, પાણી પર ચાલે છે, દેવ પાણી પર ચાલે છે, એનું માથું સફેદ છે. ચારે બાજુ ધુમાડો ફરી રહ્યો છે, ચારે બાજુ ધુમાડો ફરી રહ્યો છે, શ્વાસ ખોલી રહ્યા છે. બળી રહ્યો છે. આઈન્દ હુલુલ الماسا أدار السيب إلهه على ديتمن المجانين وأخرجهم بالكلمات واسبا جامع المردى ليت حقيقما قاله النبي إيسايه نفسه અખાત અમરાદીના વાયનામેન અમરાદીના તમામ દુષ્ટ શક્તિઓ નીકળી રહી છે, ખોટા વિચારો નીકળી રહ્યા છે.
આ આગ સળગી રહી છે. આ પૃથ્વી પર ને આગ નથી કે તે હલવાઈ જાય. પવિત્ર આત્માની આગ, પવિત્ર આત્માની આગને લઈ લો. તમામ બંધનો તૂટી જાય, તમામ વિચારો તૂટી જાય, બળીને ભસ્મ થઈ જાય. યહોવાની આગ ઉતરી રહી છે આપણા પર. આગને લઈ લો, યહોવાની આગને લઈ લો. પિતાને કહો આગ આવવા દે, આગ આવવા દે, આગ આવવા દે. આપણા જીવનમાં આગ આવવા દે, માથા પર આગ આવવા દે. બીમારીઓ નીકળી જાય, શરીરના હાડકાઓની અંદર આગ સળગે, શરીરના નસોની અંદર યહોવાની આગ સળગી ઉઠે. નસો ખોલી જાય, નસ ખોલી જાય, કાનના પડદા ખોલી જાય, બહેરાશના આત્મા નીકળી જાય. યહોવાની આગ સળગી રહી છે. ઈસુનો વિંદાલ હાથ તમારા વચમાં આવી રહ્યો છે. આપણે સગડા ઊભા થઈ જઈએ, સગડા ઊભા દેવ તરફ આગળ ઉઠાવી રહ્યા છો. હાથો તમારા સળગશે, હાથો સળગશે. હાથો પર યહોવાની આગ સળગશે, હાથો પર આગ સળગશે. આ હાથ સળગી રહ્યા છે, તમારા હાથ સળગી રહ્યા છે. જે જગ્યા પર ઊભા છો પગ સળગી રહ્યા છે, પગ સળગી રહ્યા છે, શરીર સળગી રહ્યું છે. હો, શરીર પર યહોવાની આગ આવી રહી છે. આગનો અનુભવ કરી રહ્યા છો. યહોવાની આગ આવી રહી છે. સળગી રહ્યું છે. બીમારીઓ નીકળી રહી છે, બીમારીઓ નીકળી રહી છે. દુષ્ટ શક્તિઓ નીકળી રહી છે. જાદુ મંત્ર કરનારી શક્તિઓ નીકળી રહી છે. બળી રહ્યું છે, આગમાં બળી રહ્યું છે. તમારા શરીર પર યહોવાની આગ સળગી રહી છે. પેટની અંદર, તમારા પેટની અંદર આગ સળગી રહી છે. કોઈ પણ ખવડાવ્યું હોય, કોઈ પણ પીવડાવ્યું હોય, બળી જાય, બળી જાય, બળીને ભસ્મ થઈ જાય, ભસ્મ થઈ જાય. તમામ બંધનો નીકળી જાય. फिर से वो आगे बरसा दे, फिर से तूफान आने दे. तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे. फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे. तेरी महिमा से, तेरी सामर्थ्य से फिर से तू अभिषेक कर दे.
दे आशीष इस जीवन को, तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्गों में चला हमको, तेरी महिमा से, तेरी सामर्थ्य से, फिर से तू अभिषेक कर दे, तेरी महिमा से, तेरी सामर्थ्य से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्गों में चला हमको, तेरी महिमा से, तेरी सामर्थ्य से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ કબજો લે પિતા, પવિત્ર આત્મા અભિષેક થી ભરી દે, અભિષેક થી ભરી દે, પવિત્ર આત્માની આગ થી ભરી દે, પવિત્ર આત્માની આગ થી ભરી દે। ઓ દેવ કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે, હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ, તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોના સંદર્શનો થશે અને તમારા વૃદ્ધને સપનાઓ આવશે। પિતા ધન્યવાદ, પિતા ધન્યવાદ। આગ આવી રહી છે, હું તરસ્ય પર પાણી રેડીશ, સુખી ભૂમિ પર ધારા વરસાવીશ, હું તારા સંતાન પર મારો આત્મા તથા તારા ફરજન પર મારો આશીર્વાદ રેડીશ। તેઓ પાણીમાં ઉગી નીકળ્યા ઘાસની પેઠે તથા નાળા પાસે ઉગી નીકળ્યા વેલાની પેઠે ઉગી નીકળશે। આગ આવી રહી છે, આગ આવી રહી છે, તમારા પગ સળગી રહ્યા છે, પગ સળગી રહ્યા છે, પગ સળગી રહ્યા છે। હો પગના તળિયાથી માથાના ટાંકા સુધી યહોવાની આગ સળગી રહી છે, યહોવાની આગ સળગી રહી છે, યહોવાની આગ આવી રહી છે।
તમારી જીભ સળગી રહી છે, જીભ સળગી રહી છે, જીભ સળગી રહી છે, હોઠ સળગી રહ્યા છે, યહોવાની આગ આવી રહી છે. Eind hulul olmazsa. Odor olseb ilay ho aladit min almajanin wa akharajahum bayal kalimat wasma jami almarda lit hakikma kalaho alnabyu isaya hunabsu akhad amradina waina men amradina ho tamam बीमारी निकली रही से. પિતા ધન્યવાદ, તારા અભિષેકથી તારા લોકોને તમે ભર્યા છે. યશાયા 53:4-6 ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલા માન્યો. પણ આપણા અપરાધોના લીધે તે વિંધાયો, આપણા પાપોના લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવા માટે તેને શિક્ષા થઈ ને તેના સોલથી આપણને સાજા પણ મળ્યું છે. આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છે, દરેક પોતપોતાને માર્ગ વળી ગયો છે અને યહોવાએ તેના પર આપણ સર્વના પાપનો ભાર મૂક્યો છે. લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાવોથી તમે સાજા થયા, ઈશ્વરના ઘાવોથી તમે સાજા થઈ રહ્યા છો. ઈશ્વરના ઘાવોથી પવિત્ર આત્માની આગ આવી રહી છે, ઈશ્વરના ઘાવોથી બીમારી નીકળી ગઈ છે. પિતા ધન્યવાદ, પ્રાર્થના તમે સાંભળી માટે આભાર. ચંગાઈ છુટકારો સાજા પણ તમે આપ્યું છે માટે આભાર. માથાથી પગના